આપ બોલી શકો જી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ નહીં, એવો ટ્યુન નથી ગુરુર આપણે રાખતા. ટ્યુન જે છે જેને ખબર જ હોય કે આ જ ટ્યુનમાં બોલાય છે, કારણ કે બધાના ટોન જુદા જુદા હોય તો આપણે પછી બોલી ના શકીએ એમ. ઓકે, કોણ બોલશે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. હું તમે બોલું? જ બોલો. હું ટ્યુન કહું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જી હાજી અનુબેન. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ નહીં, તમે થોડું ગુરુર્દેવો. ધ્યાન રાખજો. ફરી પાછું એટલે એ થશે, પાછા થઈ વંદના જશે. બેન તમે બોલો. હાજી હું બોલું? હા, હરિઓમ. હું બોલું છું. હાજી બોલો. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, રામ શબ્દ બધાને આવડે છે? અહીંયા હાજર છે બધાને? કોને નથી આવડતો? નિખાલસતાપૂર્વક કે રામ શબ્દ કોને નથી આવડતો? ઓકે, માનું છું બધાને આવડે છે. સીતા શબ્દ કોને નથી આવડતો? કોને એવું જ થાય છે કે હજુ મારે ભૂલ થાય છે? કહેવાનું એમાં કંઈ બહુ એ છે નહીં, આપણે કંઈ એમાં કંઈ પનિશમેન્ટ કરવાના નથી કે કંઈ નથી. મને નથી આવડતું. ઓકે, કિશોરભાઈ ને? નહીં, કોની મિસ્ત્રી એવું લખેલું છે. બરોબર. હા, એટલે આપણે આ શબ્દ મોઢે કરવાના છે. ઓકે, એટલે મોઢે કરશો તો તમે ગ્રામર ભણેલું તમારું કામ લાગશે. જો મોઢે નહીં કરો તો પાણીનીના સૂત્રો ભણી લઈશું આપણે, પણ આપણે જે જાણવું છે, અર્થ જાણવો છે વાક્યનો, એ અર્થ આપણે જાણીશું નહીં. કોઈકનું માઇક ચાલુ છે? હા, કોનું માઇક ચાલુ છે? જરાક યાદ રાખીને. હાજી. એટલે જે અર્થ આપણે જાણવો છે, રામાય, તો રામાય કઈ વિભક્તિ છે? લક્ષ્મણાય, શિવાય, બધા અકારાંત શબ્દોનો એક પ્રમાણે જ એના રૂપ થાય છે. જો ખબર ના હોય શિવાય એટલે શું, તો આપણને એનો અર્થ ખબર પડે નહીં. શું લખ્યું છે ભાષામાં, વાક્યમાં કઈ વિભક્તિ? કારણ કે બધા જ જે શબ્દો છે વાક્યમાં, એમાં કોઈકને, બધા જ શબ્દોમાં કોઈકને કોઈક વિભક્તિ લાગેલી છે, અને એ વિભક્તિના કોઈક રૂપ જે છે એ જ એમાં પ્રયોગ થાય છે. મૂળ શબ્દ રામ એ તેમાં પ્રયોગ થતો નથી. એટલે રામાય તો એ ચતુર્થ વિભક્તિ છે. એ ચતુર્થ વિભક્તિ માટે આપણે એ કરવું પડે. એક મિનિટ. ઓકે, એટલે આપણે જોઈએ તો જે વિભક્તિ પ્રત્યે લાગીને જે રૂપ થાય છે, તો એનો જ વાક્યમાં પ્રયોગ થાય છે. અને વાક્યને સમજવું હોય તો કઈ વિભક્તિમાં એ શબ્દનો પ્રયોગ થયો છે, શેને માટે છે વિભક્તિ, એ આપણે પછી જોઈશું. એના ઉપયોગ કયા કયા છે. પણ એ વિભક્તિનો જે કયો લાગ્યો છે, શિવાય, એટલે ચતુર્થ વિભક્તિ છે. ચતુર્થ વિભક્તિ એટલે સંપ્રદાન છે, તાદથ્ય છે, એ બધા અર્થ આપણે પછી જોઈશું. પણ એટલીસ્ટ એ તો ખબર પડવી જ જોઈએ.
જો ખબર જ ના હોય તો પછી આપણને વાક્યનો અર્થ ખબર પડે નહીં. અને એટલા માટે આપણે આ જે બધા જ શબ્દ છે, રામ શબ્દ અકારાંત શબ્દ છે, તો અકારાંત શબ્દથી ઘણા બધા શબ્દો છે. મોટાભાગના શબ્દો અકારાંત છે. સ્ત્રીલિંગ શબ્દ છે આકારાંત. તો એના કયા રૂપ થાય છે એ રૂપ તો તમારે મોઢે કરવા પડશે. એ કર્યા વગર તમે સંસ્કૃત ભણ્યા પછી, સૂત્રો ભણ્યા પછી પણ તમને અર્થ કાઢતા આવડે નહીં. એના વિશે ખબર હોવી જોઈએ. એટલે લેંગ્વેજ થોડી ઘણી ખબર હોય તો વ્યાકરણ એમાં વધારે, એમાં સ્પષ્ટતાપૂર્વકનો અર્થ કાઢવા માટે આપણને સહાયભૂત થાય. પણ સામાન્ય આપણે ભાષા છે એનાથી પરિચિત ન હોઈએ તો વ્યાકરણ આપણને કોઈ દિવસ કામ લાગે નહીં, આપણના માટે સહાયભૂત થઈ શકે નહીં. એટલે આ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખી અને તમે શબ્દોને રોજ આપણે એક કમિટમેન્ટ કરવાનું. કેમ ના થાય, મારે કરવું જ છે. ગયા વખતે કોણ હતા બેન એ બોલ્યા હતા, 71 વર્ષની ઉંમર છે અને છતાં પણ એ બોલ્યા હતા. તો આપણાથી ન થાય એવું મનમાં નહીં રાખવાનું. મારાથી થશે જ. જે એવો અભિગમ રાખીએ તો આખું મન જે છે બદલાઈ જાય છે. મારાથી થશે જ. શું કરું તો મને યાદ રહે એ આપણે શોધી કાઢવાનું. આપણને ઘણી બધી વસ્તુ યાદ રહે છે, કોઈએ કહેવું પડે છે. નથી યાદ રાખવું હોતું તો પણ યાદ રહી જાય છે. છે ને એવું જીવનમાં એવું બને જ છે. તો યાદ રાખવા જેવું છે એનું પહેલાં મહત્ત્વ સમજવાનું અને મહત્ત્વ સમજી અને એને માટે પ્રવૃત્ત થવાનું. ઓકે, એટલે આટલું જરાક તમે ધ્યાન રાખી અને આ શબ્દો છે એને આપણે જોવાના. રોજ આપણે એની પર નજર ફેરવીએ એટલે પછી ધીમે રહીને કંઈક એ અનુગ્રહ, મેં તો જોયું છે કે આપણે એમને વળગી રહીએ તો એનો જ અનુગ્રહ પ્રાપ્ત થાય અને એક દિવસ આપણને એવું થાય કે બધું આ તો ખબર પડવા માંડી છે, આવડે છે, હવે મજા આવે છે. તો એને માટે આપણા પક્ષે પ્રયત્ન પૂરતો હોય. ઈશ્વરનો અનુગ્રહ અને આપણો પ્રયત્ન. બરાબર? એટલે આ ભાષા જે છે દેવ ભાષા છે. બધા જ શાસ્ત્ર જે છે આપણા આ દેવ ભાષામાં છે. અને કંઈક સમજવું હોય, ભગવદ્ ગીતાના શ્લોકનો અર્થ સમજવો હોય તો આપણે એને માટે શું કરવું પડે? આપણો પ્રયત્ન તો કરવો પડે. એમને કંઈ આપણને પ્રાપ્ત ના થાય. એટલે આપણો પ્રયત્ન, ઈશ્વર અનુગ્રહ અને આપણું કામ થઈ જાય. એટલે હું માત્ર એટલો જ બધાને કહું કે પ્રયત્ન કરો તમે. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી પ્રયત્ન. ઓકે, બરાબર. એટલે રામ, સીતા, વન, હરિ એટલે અકારાંત શબ્દ, ઇકારાંત શબ્દ, ઈકારાંત શબ્દ, નદી શબ્દ છે, એના પણ ઘણા બધા શબ્દો છે. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. ઉકારાંત, ઋકારાંત એ ઓછા આવે છે, પણ છતાં પણ એને જાણ્યું હોય તો આપણા માટે સરળ થઈ જાય. માતા, તો માતા એટલે તરત એવું થાય કે આ તો માતા એટલે શું છે? આકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે. પણ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ નથી. માતૃ પ્રાતિપદિક શું છે? માતૃ છે. તો આપણને ખબર હોય તો આપણે કહી શકીએ કે આ ઋકારાંત શબ્દમાં પ્રથમા વિભક્તિ એક વચન માતા થાય છે. નહીં તો એવું થાય કે આ સીતા પ્રમાણે માતા છે. બરાબર ને? એવું થઈ શકે. એટલા માટે આપણે આ થોડાક શબ્દોને જાણ્યા હોય, ક્રિયાપદને જાણ્યા હોય તો એ બધું જ આપણને વ્યાકરણ સમજવા માટે ઘણું બધું મદદરૂપ થશે. કે એટલે એનું મહત્ત્વ જે છે એને તમે ઓછું નાખશો. કારણ કે આપણે ભાષા નથી આવડતી અને એ ભાષાને શીખવા માગીએ છીએ. ભાષા આવડતી હોય અને શીખવાનું હોય તો ગ્રામર શીખવાનું છે. આપણને અત્યારે ગુજરાતી ભાષા આવડે છે, બોલીએ છીએ આપણે, પણ ગ્રામર આવડે છે એવું ના કહેવાય. આપણે કન્વર્સેશન કરીએ છીએ, એકબીજાની સાથે વાતો કરીએ છીએ બધું, પણ એનું ગ્રામર આવડે છે એવું કહેવાય નહીં. એટલે આપણને ભાષા નથી આવડતી અને એટલા માટે આપણે આ પ્રયત્ન કરવાનો છે. ઓકે, બરોબર. હવે ક્રિયાપદના રૂપ જે છે કોણ બોલશે? ગયા વખતે મેં કહ્યું હતું લટ લકાર કોને નથી આવડતું? લટ લકારના કોને નથી આવડતા? લટ લકાર તી તહ અંતિ બધાને આવડે છે.
ઓકે, લંગ લકારના કોને નથી આવડતા? કિશોરભાઈ, આપને આવડે છે ને? ના, મને નથી આવડતા. અચ્છા, લટ લકારના આવડે છે? તી ત અંતિ આવડે છે. હા, બોલો આપ. તી ત અંતિ સી થ થ મી વ મ મહે મી વ મ ઓકે. આત્મનેપદ? તે તે અંતે સે તે દ્વે મે વહે એ વહે મહે. બરોબર. જો આવડી ગયા એટલે પેલા પણ આવડી જશે. એને માટે પ્રયત્ન કરવાનો. ઓકે, હાજી. કોને બીજે લંગ લકાર કોને નથી આવડતો? બીજા કોઈને? મને નથી આવડતા. શીતલબેનને નથી આવડતા. લટ લકાર આવડે છે? હા, બોલો. લટ લકાર પરસ્મય પદ તી તહ અંતિ સી થહ થ મી વહ મહ. અને આત્માનય પદના તે ઈતે અંતે સે ઈથે દ્વે એ વહે મહે. બરોબર. એટલે એ પણ આવડી જ જશે. તમારે પ્રયત્ન કરવાનો છે, રોજ બોલવાનું, એટલે આવડી જાય. ઓકે ઓકે. લંગ લકારના કોણ બોલશે? બીજા કોને નથી આવડતા લંગ લકાર? ગમે તેને પૂછીશ હા પછી. ઓકે, રસીલાબેન. લંગ લકાર પરસ્મય પદ તકાર તામ ત વિસર્ગ નહીં. ત તામ ક તામ ત અન. ઓકે, પછી બીજું? ભૂલી ગયા. ઓલી રીતે તો ઈતમ તો તમ તો અમ વ મ. બરોબર. થોડા કાચા છે, ફરી પાછું પ્રેક્ટિસ કરજો. ઓકે છે કન્ફ્યુઝ ચાલે એટલે ઓકે. કોણ છે? શ્રદ્ધાબેન છે? હા છે. હાજી, બોલો. લંગ લકાર ને હાજી. તું તાત વાળું ને ના, લોટ લકાર છે એ તો. એ લોટ લકાર છે. લંગ લકાર ભૂતકાળ. તકાર તમ અંત તમ નથી. તતામન. હું બોલું છું એ પ્રમાણે. તતામન. ત તામ અન સ તમ ત ઓકે અમ વ મ. ઓકે. આત્મનેપદ? પછી હા તામ ઇતામ અંતામ ત તામ ઇતામ અન ત ઇતામ અંત સ્વ ઇથામ ધ્વમ નહીં, ઈ તમે લોટ લકારના બોલો છો. થા ઇથામ થાહા ઇથામ ધ્વમ ઈ વહી મહી. ઓકે, બેલાબેન. બેલાબેન પુરોહિત. હા મને થોડુંક ભૂલ પડે છે, હા, મને ક્ષમા ભૂલ પડે, કરજો. વાંધો નહીં. પરસ્મય પદ લંગ લકાર પરસ્મય પદ ત ત ત ઈતામ અન નહીં, પરસ્મય પદ છે. ઓકે, બીજું કોણ બોલશે? રશ્મિતાબેન બોલો. ત તામ અન ડેશ તમ ત અમ વ મ. સ્તમ તો નથી. વિસર્ગ અથવા સ. વિસર્ગ અથવા હા. સકાર છે ને? હા હા. સ તમ ત અમ વ મ. ઓકે. આત્મનિપદ? ત ત ઇતામ અંત થાહા ઇતામ ધ્વમ એ વહી મહી. ઈ વહી મહી. હા સોરી ઈ વહી મહી. ઈ વહી મહી. ઈ ઓકે, વહી. યામિનીબેન? હા લંગ લકાર તકાર તામ અન સકાર વિસર્ગ તમ ત અમ વ મ. આત્મનિપદ? ત ઇતામંત થાહા ઇથામ દ્વમ ઈ વહિમહી. ઓકે. એટલે લંગ લકાર બધા પ્રત્યયો મોડે કરવાના છે. 4 લકારના માત્ર હું કહું છું. બરાબર. આ શબ્દો જે છે એ સર્વનામ પણ છે એમાં થોડાક. તો એ સર્વનામ અને આ જે છે આ મોડે કરવાના છે. આટલું તમે કરશો તો વ્યાકરણમાં પારંગત થઈ જશો. જો નહીં કરો તો
નહીં આવડે કંઈ. ઓકે, આ બધા જે છે લંગ લકાર, લોટ લકાર. લોટ લકારના હું આવતે વખતે પૂછીશ, આવતે વખતે એટલે પરમ દિવસે. એટલે લોટ લકારના રૂપ તમે મોઢે કરી દેજો. જેને લંગ લકાર નથી આવડતો એ પણ એ કરી દે. ઓકે, હવે આપણે આજે જોયું હતું સુપ્તિંગંતમ પદમ. તો સુબંત કોને કહેવાય છે? સુબંત કોને કહેવાય છે? કોઈક જવાબ આપો. સર્વનામને ના, જે શબ્દોનો અંત સુપ પ્રત્યયથી થાય એને સુબંત કહેવાય. એને કહેવાય સુબંત. તિંગંત કોને કહેવાય? જેનો અંતિ પ્રત્યયથી થાય છે તિંગ તેને ને તિંગ પ્રત્યયથી અંત થાય. તિંગ. તિંગ ગંત ને તિગ નહીં, તિંગ. તિંગ માથે છે અનુનાસિક છે, છેલ્લો જે છે અનુનાસિક, એટલે કખ ગ ગ જ્ઞ, એટલે તિંગ કહેવાય ને. અને એ જેના અંતમાં હોય એને તિંગંત કહેવાય. એટલે તિંગંત એટલે એનું બીજું નામ છે ક્રિયાપદ. તો એ ક્રિયાપદના જે પ્રત્યયો છે એ કોને લાગે? ક્રિયાપદને હા, આપણે ધ પઠતી, તો એ ક્રિયાપદ. ધાતુ ક્રિયાપદ. ધાતુને ક્રિયાપદનો પ્રત્યય છે વિભક્તિ લાગે. ધાતુને લાગે. ધાતુને લાગે. બરાબર, બધાને ક્લિયર? ક્રિયાપદના પ્રત્યયો છે તી તહ અંત્ય શેને લાગે? ધાતુને પઠ ધાતુ છે અને રૂપ થાય છે પઠતી, પઠતઃ, પઠંતી. ગમ ધાતુ છે ગચ્છતી, ગચ્છતઃ, ગચ્છન્તી. લભ ધાતુ છે લભતે, લભેતે, લભંતે. બરાબર ને? આત્મનેપદ છે. તો ક્રિયાપદના પ્રત્યયો કોને લાગે? ધાતુને લાગે. એને તિંગંત કહેવાય. પાણીની વ્યાકરણના એમાં તિંગંત કહેવાય. એ ધીમે રહીને યાદ રહી જશે તમને. જે નવા શબ્દો છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરશો નહીં. આ તો તમારા મનમાં હું નાખું છું અત્યારે, અને વારંવાર આવશે એટલે એ તમને યાદ રહી જશે. સુબંત જેને કહેવામાં આવે છે, તો સુપ જેના અંતમાં છે, પણ એ સુબંત સુપ પ્રત્યય કોને લાગે છે? સર્વનામને નામ સુપ સુપ પ્રત્યય જે છે એ મૂળ નામ છે એને લાગે, જેને કહેવામાં આવે છે પ્રાતિપદિક. રામ, લક્ષ્મણ, અકારાંત રામ શબ્દ આપણે કહીએ છીએ. અને એ રામ એને પ્રથમા વિભક્તિ એક વચનનું પ્રત્યય તી જે છે સુ લાગે છે, અને રામ એવું બને છે. એટલે જે શબ્દો જે છે મૂળ શબ્દો આપણે એવું કહીએ એને કહેવાય પ્રાતિપદિક. પ્રાતિપદિક. અને એ પ્રાતિપદિક કેટલા છે? એ કેટલા છે? આપણે જે પ્રાતિપદિકને પ્રત્યયો લાગે છે કેટલા છે? 7 વિભક્તિ ને 3 વચનો. 7 તે 21. એટલે 21 પ્રત્યયો છે. અને 21 પ્રત્યયો લાગીને જે શબ્દ બને એને કહેવામાં આવે છે સુપ્તિંગંતમ. શું છે એનું નામ? પદમ. પદમ. સુપ્તિગંતમ પદમ. સુપ્તિંગંતમ પદમ. એને કહેવાય પદમ. અને પદમ હોય એને વાક્યમાં પ્રયોગ કરી શકાય. જે પદમ હોય એને વાક્યમાં પ્રયોગ કરી શકાય. મૂળ જે નામ જે છે પ્રાતિપદિક છે એનો ઉપયોગ વાક્યમાં થઈ શકે નહીં. ક્લિયર છે આ વસ્તુ? એટલે પદમ જે છે સુપ્તિંગંતમ પદમ. એટલે વિભક્તિ પ્રત્યય, પછી એ પ્રત્યય જે છે મૂળ નામ પ્રાતિપદિકને લાગે અથવા તો ધાતુને લાગે અને ક્રિયાપદ બને છે. એને પણ વિભક્તિ પ્રત્યય કહી શકાય. એટલે આટલી વસ્તુ ક્લિયર છે? કોઈને ના ખબર પડતી હોય તો પૂછાય જરૂર. ઓકે, આગળ આપણે જે જોયું હતું પરસ્મૈપદ છે, આત્મનેપદના છે. હાજી, કોને જાણવું છે? હા, પૂછો. હા, હરિઓમ સ્વામીની. તમે છેલ્લે જે પ્રાતિપદિકનું બોલ્યા ને કે મૂળ શબ્દને એટલે પ્રાતિપદિક શબ્દને પ્રત્યય સુપ પ્રત્યય લાગે,
એ પછી જે બોલ્યા એ ના સમજાયું મને કે એનો વાક્યમાં પ્રયોગ ના થાય પદ પછી અને અહીંયા શું કહ્યું છે આપણે જોઈએ સુપ્તિંગંતમ પદમ, સુપ્તિંગંત પદમ. તો સુપ્તિંગંતમ હોવું જોઈએ એકચ્યુઅલી, અહીંયા છે સુપ્તિંગંતમ. તો સુપ અને તિંગથી સુબંત અને તિંગંત એને કહેવામાં આવે છે પદમ. પદમ એટલે શબ્દ, બરાબર. પદ એટલે શું છે? શબ્દ. પણ એવો શબ્દ કે જેને સુપ પ્રત્યય લાગેલો છે અથવા તો તિંગ પ્રત્યય લાગેલો છે અને એને જ વાક્યમાં પ્રયોગ કરી શકાય. રામઃ ગચ્છતિ, તો ત્યાં ગમ ધાતુ છે, તો ગમ ધાતુનું સીધું ગમ નથી લખ્યું, ત્યાં શું છે? ગચ્છતિ કર્યું છે. રમેશઃ પઠતિ, તો રમેશઃ, રમેશ નથી લખ્યું, ત્યાં શું છે? રમેશઃ. પઠતિ, તો પઠતિ એમાં ક પ્રત્યય લાગ્યો છે? તિંગ પ્રત્યય લાગેલો છે. અને રમેશઃ, તો રમેશઃ પેલો વિસર્ગ આવ્યો, ત્યાં કેવી રીતે આવ્યો? તેને સુપ્રત્યય લાગેલો છે. ઓકે, એટલે આ રીતે એને પદ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પાણીની મુનિ એને પદ કહે છે અને પછી એનો જ વાક્યમાં પ્રયોગ થાય છે. ક્લિયર હવે? હાજી. ઓકે, બરોબર. એમાં તિંગંતમાં 9 પરસ્મય પદ છે અને 9 આત્મને પદ છે. બરોબર. હવે આગળ જે છે કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગના સંદર્ભમાં મેં વાત કરી હતી. કર્તરી પ્રયોગ એને કહેવાય, મુખ્ય જે ભેદ છે ક્રિયાપદને આધારે આપણે જોવાનું છે. અત્યારે હું તમને જે સમજાવું છું એ પ્રમાણે જ એને ગ્રહણ કરવાનું છે. બીજું આગળ જે આવશે એને હું આગળ જે કંઈક વધારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હશે એ હું પછી કહીશ, પણ અત્યારે તમારે આટલું ગ્રહણ કરવાનું છે કે ક્રિયાપદના સંદર્ભમાં એ કર્તરી છે કે કર્મણી છે. કેવી રીતે નક્કી થાય? પઠતિ, પઠ્યતે. તો પઠ્યતે જે છે એ કર્મણી છે. કેમ? કારણ કે એમાં આત્મને પદના પ્રત્યયનો પ્રયોગ થયેલો છે. આત્મને પદના પ્રત્યયો કયા કયા છે? બોલો. તે તે એટલે ક્લિયર છે? એટલે આત્મને પદના પ્રત્યયોનો જ પ્રયોગ થાય કર્મણી પ્રયોગમાં, અને સાથે સાથે ય ઉમેરેલો હોય. ધાતુની સાથે ય દેખાય અને આત્મને પદના પ્રત્યયો લાગેલા હોય તો એને કહેવાય કર્મણી પ્રયોગ. આ મારું અંતિમ વાક્ય નથી. અત્યારના પૂરતું, જ્યાં સુધી કર્તરી કર્મણી ખબર નથી પડતી ત્યાં સુધી આપણે આને આવી રીતે જ ગ્રહણ કરવાનું. એટલે એનો અર્થ છે કે જ્યાં જ્યાં ય લાગેલો હોય એટલે કર્મણી પ્રયોગ જ થાય એવું નથી. પણ અત્યારે તમારા માટે, તમે સમજો એને માટે, હર્ષાબેન આપનું માઇક ચાલુ છે, તમે સમજો એને માટે અત્યારે કર્તરી અને કર્મણી પ્રયોગને કેવી રીતે ઓળખવાનો, તો અત્યારે ઉદાહરણ જોઈશું આપણે. તેમાં જોવાનું કે જેમાં આત્મને પદના પ્રત્યયનો પ્રયોગ થયો હોય સાથે સાથે ય હોય તો એને કહેવાય કર્મણી પ્રયોગ. જેમાં એનો ઉપયોગ ના થયો હોય પછી એ પરસ્મય પદના પ્રત્યય લાગ્યા હોય કે આત્મને પદના પ્રત્યય લાગ્યા હોય. ધાતુ આત્મનેપદી હોય તો આત્મને પદના પ્રત્યય લાગે. લભતે મેં કહ્યું તો લભતે એમાં ય છે, ય નથી, એટલે એ કર્મણી પ્રયોગ નથી. એમાં ય નથી એટલે કર્મણી પ્રયોગ નથી. પઠ ધાતુ છે, પરસ્મય પદી છે તો પઠતી થાય. પણ લભ ધાતુ છે કેવી છે? એ આત્મનેપદી છે. પચ ધાતુ જે છે એ ઉભયપદી ધાતુ છે. ઉભયપદી એટલે શું છે? એને પરસ્મય પદના પણ લાગે અને આત્મને પદના પણ પ્રત્યય લાગે. તો પચતી અથવા તો પચતે. પણ જો પચ્યતે કર્યું હોય તે શું થઈ ગયું? એ કર્મણી પ્રયોગ થઈ ગયો. આટલું ક્લિયર છે?
એટલે ધાતુ જે પ્રમાણે હોય ધાતુ પાઠમાં એ 2 વિભાગ કરીને આપેલી છે, 2 અથવા તો 3 કહીએ કે પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. પરસ્મયપદી ધાતુ હોય તો એને પરસ્મયપદના પ્રત્યયો લાગે, આત્મનેપદી ધાતુ હોય એને આત્મનેપદના પ્રત્યય લાગે, ઉભયપદી ધાતુ હોય તો બંને પ્રત્યય લાગે. પણ કર્મણી પ્રયોગ હોય તો એને માત્ર આત્મનેપદના પ્રત્યય લાગે, કર્મણી અને ભાવે બંને, અને એમાં ય અનિવાર્ય છે. ત્યાં યની હાજરી કેવી છે? અનિવાર્ય છે. ક્લિયર થઈ ગયું આટલું? બરોબર. હવે કર્તરી પ્રયોગ છે એમાં મુખ્ય અથવા અભિહિત કોણ છે? કરતા 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 અભિહિત છે. બરોબર. આ શબ્દો જે છે એ આપણા માટે એક કામ લાગશે સ્પષ્ટતા માટે. મુખ્ય ગૌણ આપણે કહીએ છીએ અત્યારે, પણ અભિહિત શબ્દ આપણે આપણા મનમાં એક એમનો અર્થ આપણે બેસાડી દેવાનો. ધીમે રહીને 2-4 ક્લાસમાં એ શબ્દ બેસી જશે. પણ કર્તરી પ્રયોગ જે છે એમાં અભિહિત કર્તા છે. અભિહિત કર્તા છે તો અભિહિત જે હોય એની કઈ વિભક્તિ આવે? કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? એને પ્રથમ વિભક્તિમાં મૂકવામાં આવે. તો રામઃ ગચ્છતિ. તો ગચ્છતિ જે ક્રિયાપદ છે કર્તરી છે કે કર્મણી છે? કર્તરી. કર્તરી. કેમ કર્તરી છે? કારણ કે પરસ્મય પરસ્મયપદ ધાતુ છે અને રામ પ્રથમ તિતઃ અંતે. એવું નથી કહ્યું મેં. ફરી પાછું અભિહિત છે કરતા અને કર્તરી પ્રથમા વિભક્તિ ક્રિયાપદને આધારે આપણે એને કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે આપણે જાણવાનું. પઠતી હું કહું તો પઠતી એ કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે? કર્તરી કર્તરી છે. એમાં યનો હાજરી નથી, યની હાજરી નથી. પરસ્મય પદના રૂપ લાગેલા છે એટલે કર્તરી પ્રયોગ છે. ય પ્રત્યય નથી. અને સાથે પ્રથમ પુરુષ. એનું ચિહ્ન પ્રથમ છે? પુરુષ. પુરુષ તો બીજું કયું ચિહ્ન યની છે? ગેરહાજરી. યની ગેરહાજરી. કર્મણી પ્રયોગમાં ય હોવો જરૂરી છે. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદમાં યની ગેરહાજરી હોઈ શકે નહીં. ત્યાં યની હાજરી હોવી જ જોઈએ. એટલે પઠતી એ કર્તરી છે કે કર્મણી છે? મને કહો. કર્તરી. કર્તરી છે. ઓકે. લભતે કર્તરી આત્મનેપદ છે પણ કર્તરી શું છે? કર્તરી છે. આત્મનેપદ લાગેલું છે. આત્મનેપદ લાગેલો છે પણ કર્તરી છે કે કર્મણી છે? કર્તરી કહેવાય. છે. લભ્યતે એ કર્મણી કર્મણી કારણ કે ય લાગ્યો છે. કર્મણી પ્રયોગ હા ય લાગેલો છે એટલે કર્મણી પ્રયોગ છે. પઠ્યતે એ પણ કર્મણી આત્મનેપદનું તે લાગેલું છે. ઉચ્યતે કર્મણી એ પણ કર્મણી બરાબર. એટલે કેવી રીતે ઓળખવાનું? તો ક્રિયાપદ છે એ આત્મનેપદમાં એનો હોવો જોઈએ પ્રત્યય, અને સાથે સાથે ય પણ હોવો જોઈએ. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? એટલે દર વખતે તમને જે આપ્યા હતા બધા વાક્યો એમાં બધાએ ઘણા બધા એવું કર્યું હતું કે કર્તરી અને ભાવે હેડિંગ માર્યું હોય, એટલે આમાં સ્પષ્ટતા નહોતી, એટલે ખ્યાલ નહોતો આવ્યો. એટલા માટે આજે આ સ્પષ્ટતા છે. પહેલાં આપણે નક્કી કરવાનું આ કર્તરી પ્રયોગ છે કે કર્મણી પ્રયોગ છે. ઓકે. હાજી કિશોરભાઈ. સ્વામિનીજી આપે લાસ્ટ ટાઈમ જે સેમ્પલ આપ્યું હતું જી એક્ઝામ્પલ માટે, જે પેલી ફોટોસ્ટેટ મૂકી હતી એમાં કર્મણી ભાવે પ્રયોગ ને કર્તરી ભાવે પ્રયોગ લખ્યું છે, તો એ સમજ ન આવી. ભાવે ફરીથી બે કર્મણી ને ભાવે બે પ્રયોગ કેમ લખાતા? બરોબર. એ પછી કહું, પણ અત્યારે તમે આટલું વસ્તુ જે મેં કઈ એ ક્લિયર છે? જી જી કર્તરી અને કર્મણી આટલું ક્લિયર છે? ક્લિયર છે. હા હાજી. બરોબર. હવે ભાવે પ્રયોગને આપણે બાજુ પર રાખીએ અત્યારે.
ભાવે પ્રયોગની વાત હું પાછી કરીશ, પણ ભાવે પ્રયોગ આ વાક્યોમાં જે છે એટલા માટે ભાવે પ્રયોગ આપણે જોવો પડશે. અહીંયા વાક્યો જે છે એ તમે જે કર્યા એને આધારે ભાવે પ્રયોગનું છે, પણ અત્યારે આપણે વાક્યો પણ નહીં જોઈએ અત્યારે, બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે કર્તરી અને કર્મણી જ્યારે તમને ક્લિયર થઈ જશે પછી ભાવે પ્રયોગનું તમને ઇન્ટ્રોડ્યુસ કરીશ. ક્લિયર છે એવું? બરાબર. કર્તરી પ્રયોગ જે છે એમાં અભિહિત કોણ છે? કર્તા. બધા જ ક્લિયર છે? કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે, મુખ્ય છે. એની કઈ વિભક્તિ આવે? પ્રથમા પ્રથમા વિભક્તિ. ધારો કે પઠતી જે છે તો પઠતી તો એ શું છે? એ દર્શાવે છે કર્તાને. પઠતી એક વચન છે કે બહુવચન છે? એક વચન. એક વચન. તો એ જે કર્તા જે છે કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે, તો કર્તાનું કયું વચન હોય? એક વચન. પઠંતી હોય તો કર્તાનું કયું વચન હોય? બહુવચન. બહુવચન. એટલે જે ક્રિયાપદનું વચન હોય એ જ એને માટે જે અભિહિત હોય એનું વચન હોય. કર્તરી પ્રયોગમાં કર્તા અભિહિત છે એટલે કર્તાનું કયું વચન હોય? જે ક્રિયાપદનું વચન છે એ જ આવે. ક્લિયર આ વસ્તુ? પ્રથમા વિભક્તિમાં અને વચન પણ ક્રિયાપદની સાથે મેચ થવું જોઈએ. હર્ષાબેન આપણું માઇક ચાલુ થઈ જાય છે. બીજું છે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગમાં અભિહિત કયું છે? કર્મ અભિહિત છે. તો કર્મનું વચન કયું આવે? દ્વિતીયા વિભક્તિ. ક્રિયાપદનું વચન આવે. ક્રિયાપદનું જે વચન હોય એ જ વચન કોનું હોય? કર્મનું હોય. પ્રથમા વિભક્તિમાં છે. પ્રથમા વિભક્તિમાં કોને મૂકવામાં આવે? કર્મ મુખ્ય હોય તો કર્મને મૂકવામાં આવે. બરાબર ને? હા શ્રદ્ધાબેન આપનું માઇક ચાલુ છે. એટલે કર્મણી પ્રયોગ છે એમાં અભિહિત કર્મ છે એટલા માટે એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે અને ક્રિયાપદનું જે વચન હોય એ જ વચન પ્રથમા વિભક્તિમાં જે કર્મ છે એનું વચન હોય. ક્લિયર આ વસ્તુ? હું કહું પઠ્યતે, તો પઠ્યતે જે છે તો પુસ્તકમ. તો પુસ્તકમ શું આવે? પુસ્તકમ. હવે એની કઈ એ છે? એક વચન, દ્વિવચન અને બહુવચન. પ્રથમા વિભક્તિમાં કયા રૂપ થાય? પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની. બરાબર. એટલે ધારો કે હોય પઠ્યતે તો એની સાથે પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની કયું રૂપ આવે? પુસ્તકમ પઠ્યતે. પુસ્તકમ પઠ્યતે. પઠ્યેતે તે ઈતે અંતે તો ઈતે આવે છે ત્યાં, પણ ય પાછો જોડવાનો. પઠ્યેતે તો કયું રૂપ આવે? બે વચન. પુસ્તકે પઠ્યતે. પુસ્તકે પઠ્યેતે. પઠ્યંતે હું કહું તો બહુવચન. પુસ્તકાની પઠ્યન્તે. પુસ્તકાની પઠ્યંતે. ક્લિયર આ વસ્તુ? એટલે આને કહેવાય કર્મણી પ્રયોગમાં જે કર્મ જે છે અભિહિત છે, પ્રથમા વિભક્તિમાં છે. ઓકે. હવે આ કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ ક્રિયાપદને આધારે આપણે શોધવાનું છે અને એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે અને વચન જોવાનું. આટલું આ વસ્તુ સૌથી પહેલાં તમારે કરી દેવાની વાક્યમાં. વાક્યમાં તમે જુઓ કયો પ્રયોગ છે એને આધારે તમારે શોધવાનું. પ્રથમા વિભક્તિમાં કયું છે એ વચન મેચ થવું જોઈએ. બરાબર? અને વાક્ય એ પ્રમાણે જ હોય. હવે બીજી વસ્તુ છે કર્તરી પ્રયોગમાં કર્મને જે અનભિહિત છે એને કઈ વિભક્તિમાં મૂકવામાં આવે? દ્વિતીયા વિભક્તિમાં મૂકવામાં આવે. અનભિહિત કર્મની દ્વિતીયા વિભક્તિ થાય છે. પણ કર્મણી પ્રયોગમાં કર્મ અભિહિત છે, કર્તા અનભિહિત છે.
તો એ અનપિહિત કર્તાની કઈ વિભક્તિ થાય? તૃતીય વિભક્તિ. તૃતીય વિભક્તિ. ઓકે, એટલે તમે જ્યારે વાક્યનો વિશ્લેષણ કરો, સૌથી પહેલાં નક્કી કરવાનું કર્તરી છે કે કર્મણી પ્રયોગ છે. કર્મણી પ્રયોગ હોય તો કર્મને પ્રથમા વિભક્તિમાં જોવાનું. બીજું કે એ જે ક્રિયાપદ છે એનું કયું વચન છે, એ વચનને આધારે કર્મનું વચન હોવું જ જોઈએ. બરાબર? એટલે આ રીતે વાક્યને આપણે જોવાનું હોય. વાક્ય જોઈ અને મને આનો અર્થ આવડે છે, હું બોલી દઉં, એવી રીતે જો તમે કરવા જશો તો ગ્રામર નહીં શીખી શકો. આજે હું કહું છું એ પદ્ધતિથી તમારે વિચારવું પડશે. અત્યારે હું જે વાત કરું છું એ જ સ્ટાઇલમાં તમારે વિચાર કરવો પડશે. તમને ખબર છે રામઃ પરથી રામ વાંચે છે, પણ એ રીતે વાક્યને જોવું નથી. એ તમને ખબર છે એટલા માટે તમે એનો અર્થ કાઢી શકો છો. જેના વિશે તમને ખબર નથી એનો અર્થ તમે કાઢી ના શકો. જો આ ગ્રામરની રીતને આધારે તમે ના જાઓ તો તમે એનો અર્થ સ્પષ્ટ રીતે જાણી ના શકો. એટલે આપણે જે જાણીએ છીએ એ આપણે જાણવા માટે નથી આવ્યા. આપણે જે નથી જાણતા એને જાણવા માટે આવ્યા છે. તો નથી જાણતા એનો અર્થ કેવી રીતે કાઢવાનો? તો આ એક પદ્ધતિ છે, એ પદ્ધતિને અનુસરવાનું, તો એનો સ્પષ્ટ અર્થ આપણને ખબર પડે. ઓકે, એટલે કર્તરી અને કર્મણી પ્રયોગ. ખ્યાલ આવી ગયો બધાને? કંઈ પૂછવું હોય તો પૂછો. ઓકે, આપણે વાક્ય જોઈએ. બરોબર, અહીંયા વાક્ય છે કર્તરી અને કર્મણી. અહીંયા છે અહમ શ્લોકમ પઠામી. આ વાક્ય છે અહીંયા અહમ શ્લોકમ પઠામી. તો પઠામી જે છે એ કર્તરી છે કે કર્મણી છે? કર્તરી છે. કર્તરી કર્તરી છે. ક્લિયર છે? કેમ કર્તરી છે? ગેરહાજરી ક્રિયાપદ છે, ધાતુનું રૂપ છે. બીજું નથી. ય અને આત્મનેપદ બે હોવા જ જોઈએ. એમાં છે નહીં. પરસ્મય પદ છે એટલે આ કર્મણી પ્રયોગ હોઈ શકે નહીં. ત્યાં ય પણ નથી એટલે એ હોઈ શકે નહીં. એટલે અહમ શ્લોકમ પઠામી. તો પઠામી જે છે કયું રૂપ છે? ઉત્તમ પુરુષ એકવચન. ઉત્તમ પુરુષ. હિમાલીબેન, ચંદ્રિકાબેન, તમે વારા ફરતી કહેજો જરાક બધાને. પઠામી છે ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ, પરસ્મયપદી ધાતુ પઠ. ઓકે, હવે પઠામી કર્તરી પ્રયોગ છે એટલે તમારે બોલવાનું કે આ કર્તરી પ્રયોગ છે, તો ત્યાં કર્તા અભિહિત છે અને એની કઈ વિભક્તિ આવે? કર્તા અભિહિત છે એટલે કર્તાની પ્રથમ વિભક્તિ આવશે. આમાં કર્તા છે અહમ, એટલે અહમ એ થાય અસ્મત સર્વનામનું પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે, એટલે અને બીજું છે પઠામી એક વચન છે એટલે અહમ પણ એક વચન છે. અહમ પઠામી. હવે કર્તા જે છે અભિહિત છે, તો કર્મની કઈ વિભક્તિ હોય? કર્મની દ્વિતીય વિભક્તિ. કર્મની દ્વિતીય વિભક્તિ. તો અહીંયા જે છે શું છે? શ્લોકમ. શ્લોકમ. તો શ્લોકમ એની દ્વિતીય વિભક્તિ. તો કયું એવું પ્રાતિપદિક છે કે જેમાં શ્લોકમ દ્વિતીય વિભક્તિમાં આવે છે? શ્લોક. શ્લોક. પણ કયું શ્લોક હોય એમાં? સોરી મેમ, લિંગ એનું કયું હશે? શ્લોક રામમ. અકારાંત શબ્દ છે. નપુંસકલિંગ. અકારણ નપુંસકલિંગ. અચ્છા, ઓકે. એમ શું આવે? શ્લોક પુલ્લિંગ હોય તો શ્લોકમ તો રામમ થાય. વચન શ્લોકમ. શ્લોકમ આવે. બરોબર. હવે બંનેમાં નપુંસક લિંગ હોય કે પુલ્લિંગ હોય તો બંનેમાં શું થાય છે? શ્લોકમ એવું જ આવે છે. શ્લોકમ. હવે એની કઈ પુલ્લિંગ છે કે નપુંસક લિંગ છે આપણને ખબર ના પડે તો આપણે ડિક્શનરીમાં જોવાનું હોય. ડિક્શનરીમાં કેવી રીતે જોવાનું એ આપણે શીખીશું. બરાબર. પણ એ પુલ્લિંગ હોય કે નપુંસક લિંગ હોય પણ દ્વિતીય વિભક્તિ એક વચનમાં કયું રૂપ થાય? શ્લોકમ એવું જ થાય.
છે. કયું છે? નપુંસકલિંગ છે. શ્લોકમ, શ્લોકે, શ્લોકાની. પણ એ મને ખબર છે એટલા માટે હું કહું છું. પણ આપણને ખબર ના હોય પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે તો આપણે ડિક્શનરીમાં જોવું પડે. શ્રદ્ધાબેન માઇક બંધ કરો. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? હા જી કિશોરભાઈ. ના, ખ્યાલ આવી ગયો એમ. બરોબર, ઓકે. હવે આગળ જે વાક્ય છે બીજું, એની સામે જે વાક્ય છે મયા શ્લોક પઠ્યતે. હિમાલીબેન શું છે? મયા શ્લોક પઠ્યતે. પઠ્યતે ક્રિયાપદ છે. આત્મનેપદનું ક્રિયાપદ છે ય પ્રત્યય લાગેલો છે એટલે કર્મણી પ્રયોગ છે. એ છે આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે એટલે કર્મણી પ્રયોગ છે અને એમાં કર્મ અભિહિત હશે અને એટલે કર્મની પ્રથમા વિભક્તિ આવશે. અને મયા છે એ કર્મ છે એટલે એની મયા શું છે? ના, કરતા. મયા કર્તા છે. કર્તા છે એટલે કર્તાની તૃતીય વિભક્તિ આવે. બરોબર, ઓકે. એટલે શું છે અહીંયા? કર્મ કયું છે? કર્મ શ્લોક. એટલે શ્લોક મેં કહ્યું કે શ્લોકમ નપુંસકલિંગ શબ્દ છે પણ અહીંયા પુલ્લિંગ પ્રમાણે લીધો છે એટલે એવું હોઈ શકે ક્યાંક ક્યાંક. એટલે એની આવશે તૃતીય, ટૂંકમાં એની પ્રથમા વિભક્તિ આવે. જે અભિહિત છે કર્મ એની પ્રથમા વિભક્તિ આવે એટલે એ શ્લોક થયું. એટલે મયા શ્લોક પઠ્યતે, મારા વડે શ્લોક ભણાય છે કે વંચાય છે. બરોબર, વેરી ગુડ. ઓકે, આ રીતે આપણે કરવાનું છે. ઓકે, બીજું કોણ બોલશે? હા, ચંદ્રિકાબેન કહો. કુસુમબેન બોલો. અહમ પુસ્તકમ પઠામી. પઠામી એ ક્રિયાપદ છે. એ ઉત્તમ પુરુષ પરસ્મય પદ છે. ઉત્તમ પુરુષ છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે. અને ઉત્તમ પુરુષ બોલો છો, પાછું ત્રીજો પુરુષ ક્યાં આવે? ઉત્તમ પુરુષ એક વચન. ઉત્તમ પુરુષ એક વચન છે. અહમ એ સર્વનામનું રૂપ છે. એ આમાં કર્તરી પ્રયોગ છે એટલે કર્તરી પ્રયોગમાં એ પ્રથમા વિભક્તિ આવશે. પ્રથમા એક વચન છે. અસ્મત સર્વનામનું રૂપ છે. અને પુસ્તકમ, પુસ્તકમ એ દ્વિતીય એક વચન છે. હું પુસ્તક વાંચું છું. બરોબર, એટલે પુસ્તક એ કર્મ છે. હા, ઓકે. સામે કર્મણી પ્રયોગનું વાક્ય કહો. હા, કુસુમબેન આપ. હું જ બોલું. મયા પુસ્તકમ પઠ્યતે. આ કર્મણી પ્રયોગ છે કારણ કે આત્મને પદનું રૂપ છે અને ય એમાં હાજર છે એટલે પઠ્યતે. પઠ્યતે એટલે એ તે અંતે. પ્રથમ પુરુષ એક વચન છે. પ્રથમ પુરુષ એક વચન છે અને અહીંયા પુસ્તકમ, પુસ્તકમ વનમ વન. હા, એટલે એ નપુંસકલિંગ થશે. નપુંસકલિંગ છે અને પ્રથમા એક વચન. કેમ પ્રથમા વિભક્તિ એક વચનમાં? વનમ વને વનાની થાય ને. બરોબર છે, પણ વનમ વને વનાની તો દ્વિતીય વિભક્તિમાં છે. હા, પણ આ કર્તા છે ને. કર્તા છે. પ્રથમા આવે ને. પઠ્યતે જે છે કોને કયો પ્રયોગ છે? પઠ્યતે એ પ્રથમા. હા, કર્મણી છે. કર્મણીમાં પછી શું મુખ્ય હોય? અભિહિત કોણ છે? હા, કર્મ મુખ્ય. કર્મ મુખ્ય હોય. કર્મની કઈ વિભક્તિ આવે? હા, દ્વિતીય. દ્વિતીય વિભક્તિ આવે. હા, કર્મની પ્રથમા આવે અને કર્તાની તૃતીય આવે. હા, એટલે અહીંયા જે કર્મ છે એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે તો કયો શબ્દ એવો છે કે જે પ્રથમા વિભક્તિમાં છે? હા, કયો શબ્દ છે કર્મણી પ્રયોગમાં કર્મ મુખ્ય છે, કર્મ અભિહિત છે? જી. હા, તો કયો શબ્દ છે? મયા પુસ્તકમ પઠ્યતે. મારા વડે પુસ્તક વંચાય છે. હું એવું નથી કહેતી. અહીંયા કયો શબ્દ એવો છે જે પ્રથમા વિભક્તિમાં છે? મયા આ જ છે ને, પુસ્તકમ જ છે ને પ્રથમા વિભક્તિમાં. એટલે હું એ જ પૂછું છું કે પુસ્તકમ એ પ્રથમા વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિમાં નથી. કેવી રીતે ખબર પડે? કારણ કે કર્મણી પ્રયોગ છે અને એમાં કર્મ અભિહિત છે તો કર્મની હંમેશા પ્રથમા વિભક્તિ હોય. પુસ્તકમ તો દ્વિતીય વિભક્તિમાં પણ આવે છે, ખરું કે નહીં? હા, બેમાં છે. કર્મણી પ્રયોગ છે, કર્મ અભિહિત છે.
અને કર્મ અહીંયા કયું છે? પુસ્તક છે. એટલે પુસ્તકમ. પ્રથમા વિભક્તિમાં જ એ છે. હમ. ઓકે, ખ્યાલ આવ્યો બધાને? જી, એનો અર્થ શું થાય? મયા પુસ્તકમ પઠ્યતે. મારા વડે પુસ્તક વંચાય છે. ઓકે, બીજું કોઈ? જી, ઓકે, થાંત અંજલિબેન. છે હાજર અંજલિબેન? ઓકે, વંદનાબેન બોલો. અહમ કથામ પઠામી. પઠામી ક્રિયાપદ છે. પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચન. અને પઠામી છે એમાં કર્તરી પ્રયોગ છે, કારણ કે એમાં ય નથી. અને અહમ એ અસ્મદનું પ્રથમા વિભક્તિ એક વચન છે. પઠામી કોને દર્શાવે છે? પઠામી કર્તાને દર્શાવે છે, એટલે કર્તરી પ્રયોગ થયો. અને અહમ પુસ્તકમ પઠામી. પુસ્તકમ એ કરતા થયો. પ્રથમા વિભક્તિ અહમ. છે, કરતા થયો. હા હા. અને પુસ્તકમ એ દ્વિતીય વિભક્તિ એક વચન છે. પુસ્તકમ એ શું છે એટલે અહીંયા? પુસ્તકમ એ કર્મ છે. કર્મ છે. એટલે કર્તાની પ્રથમા વિભક્તિ, કર્મની દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ, હા. ઓકે, સામે જે છે કર્મણી પ્રયોગમાં મયા પુસ્તકે પઠ્યતે. પઠ્યતે પુસ્તકમ, સોરી, મયા પુસ્તકમ પઠ્યતે. પઠ્યતે એટલે આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચન. અને પઠ્યતે છે ય પણ લાગે છે, એટલે કર્મણી પ્રયોગ છે. અને કર્મણી પ્રયોગ છે એટલે શ્લોક એ પ્રથમ વિભક્તિ એક વચન છે. શ્લોક ક્યાં આવી ગયું? તમે જે ઓ સોરી, પુસ્તકમ. પુસ્તકમ, હા. બે જો એ થઈ ગયા. પુસ્તકમ પ્રથમા વિભક્તિ એક વચન છે. મયા કર્મણી પ્રયોગ છે, એટલે મયા અસ્મદમાં તૃતીય વિભક્તિ. કર્મ મુખ્ય છે એટલે પુસ્તકમની પ્રથમા વિભક્તિ. પુસ્તકમની પ્રથમા વિભક્તિ છે, હા. અને કર્મણી પ્રયોગ છે એટલે કર્તાની તૃતીય વિભક્તિ છે. મયા તૃતીય વિભક્તિ એક વચન છે. પ્રાતિપદિક શું છે આમાં? પુસ્તક. મયાનું પ્રાતિપદિક શું છે? મયાનું અસ્મદ. અસ્મદ છે. ઓકે, એટલે મારા દ્વારા પુસ્તક વંચાય છે. વેરી ગુડ. ઓકે, અને પછી કોણ બોલશે? પુષ્પાબેન ઉનડકટ. છે હાજર પુષ્પાબેન? હું બારે જ ગાર્ડનમાં છું. ઓકે ઓકે ઓકે. રામભાઈ તમે બોલશો? થાંત અંજલિબેન બોલો. અહમ પુસ્તકે પઠામી. અવાજ આવે છે મારો? હાજી, આવે છે. હા, અહમ પુસ્તકે પઠામી. એમાં પઠામી ક્રિયાપદ છે. પુસ્તકે ક્યાં છે? બરાબર. હા, એ પદ ધાતુ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ એક વચન, નહીં, ઉત્તમ પુરુષ એક વચન. ઓકે, ઉત્તમ પુરુષ એમાં અહમ એ કર્તા છે. પઠામી એ શું છે? કર્તરી પ્રયોગ કે કર્મણી પ્રયોગ છે? કર્તરી. કર્તરી પ્રયોગ છે. હા, પછી આગળ બોલો. અહમ એ કર્તા છે અને કર્તરી પ્રયોગ છે, માટે કર્તા અભિહિત છે. ઓકે, હા, કર્તરી પ્રયોગ છે એટલે કર્તા અભિહિત છે. મને એમાં થોડીક આમ ભૂલ પડે છે, સમજાતું નથી વાંધો નહીં, એટલે જ હું હેલ્પ કરું છું તમને.
હા કર્તા અને અભિહિત છે માટે કર્તાની પ્રથમા વિભક્તિ આવે. હા આગળ બોલો, તમે બોલો એટલે બરોબર પુસ્તકે છે. પછી એની બાજુનું વાક્ય બોલું. નહીં, આ હજુ પૂરું ક્યાં થયું છે? પુસ્તકે પ્રથમા વિભક્તિ બહુવચન. નહીં, તમે શબ્દ નથી મોડે કર્યા. આવતી વખતે નપુંસક વન શબ્દ મોડે કરીને આવજો. કરેલો છે શેનો? વન શબ્દ? હા, વન શબ્દ વન ને આવડે છે. વનમ વને વનાની એમ પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની. હા, તો અહીંયા શું છે? પુસ્તકે હા સોરી બીજી પ્રથમા વિભક્તિ દ્વિવચન. દ્વિવચન છે. પ્રથમા વિભક્તિ દ્વિવચન છે અહીંયા પુસ્તકે. હા ને પ્રથમા વિભક્તિ જે છે જેમાં જે અભિહિત હોય એને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. અહીંયા કર્તા કોણ છે? અહમ. અહમ છે. તો પછી એ કર્તા, તો પછી પુસ્તકે જે છે એની પણ આવે પ્રથમા વિભક્તિ. એ નથી સમજાતું મને. ના, કર્તરી પ્રયોગ છે એમાં કર્તાને પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે. તો પુસ્તકની કઈ વિભક્તિ? એ કર્મ છે. હા હવે સમજાણું. તો એની કઈ વિભક્તિ આવે? દ્વિતીય એની વિભક્તિ. દ્વિતીય દ્વિતીય બરાબર, વિભક્તિ. એટલે દ્વિતીય વિભક્તિ છે. તો દ્વિતીય વિભક્તિ દ્વિવચન છે. હા બરોબર, એટલે હા શું છે અહીંયા? અહમ પુસ્તકે પઠામી, એનો અર્થ શું થાય? હું પુસ્તક વાંચું છું. પુસ્તક કેટલા છે? બે બે પુસ્તક. છે. એટલે શું થાય અર્થ એનો? હું બે પુસ્તક વાંચું છું. હું બે પુસ્તક વાંચું છું. ઓકે, બાજુનું વાક્ય છે એમાં શું થાય? મયા પુસ્તકે પઠ્યતે. હા, એમાં પઠ્યતે એમાં કર્મ પ્રધાન છે એટલે કર્મણી વાક્ય છે. ક્રિયાપદ છે. પઠ્યેતે ક્રિયાપદ છે અને કર્મણી પઠ્યતે પ્રયોગ છે. ઓકે, કર્મણી પ્રયોગ છે. હા, કર્મણી પ્રયોગ છે. બરોબર. અને મયા એ તૃતીય વિભક્તિમાં નહીં, જશે કારણ કે પઠ્યેતે છે શું? પેલા બોલો, પઠ ધાતુ છે ને કયું છે રૂપ? પઠ ધાતુ અને આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચન. એક વચન ના આવે, પઠ્યતે આવે. અહીંયા તો પઠ્યેતે છે. આત્મનેપદના રૂપ બોલો. આત્મનેપદ છે એમાં કયા રૂપ છે? કયા રૂપ છે? તે, ઈતે, અંતે હા છે કે નહીં? હા એ એટલા કરવાનો માટે જ બાકી હું છે કહું મારે. છું કે આ તમારે મોઢે કરવું જ પડે. એ મોઢે ના કરો તો તમને ખ્યાલ નહીં આવે. શરૂઆતમાં એવું થાય કે તમને ગોઠવતા ના આવડે, તમને શબ્દો ના મળે, પણ સમજ તો હોવી જોઈએ. એટલું તો ખબર હોય પઠ્યેતે, તો તે, ઈતે, અંતે છે. પઠ્યતે અને પઠ્યેતે, તેમાં ભેદ તો છે ને થોડોક. હા એટલે આ જે છે શું છે? તો કે દ્વિવચન છે આ. ઓકે, પઠ્યેતે. પછી શું છે અહીંયા? કયો પ્રયોગ છે આ? આ કર્મણી પ્રયોગ છે. કર્મણી એટલે પ્રયોગ. કેમ કર્મણી પ્રયોગ છે? તૃતીય વિભક્તિ થશે મૈયામાં. ના, કર્મણી પ્રયોગ કેમ છે? ય છે અહીંયા ય અને આત્મનેપદનો છે. આત્મનેપદનો પ્રત્યય લાગેલો છે ને ય છે, એટલે પઠ્યેતે. હવે હા કર્મણી પ્રયોગ છે તો એમાં મુખ્ય કોણ હોય? અભિહિત એમાં કોણ હોય? કર્મણી પ્રયોગમાં મુખ્ય અથવા તો અભિહિત શું હોય? કર્મ હોય. હા કર્મ હોય. તો કર્મની કઈ વિભક્તિ આવે? તૃતીય વિભક્તિ. ના, આ જે કર્મની છે બીજી વિભક્તિ. કર્મણી પ્રયોગમાં કર્મ જે અભિહિત હોય એની પ્રથમા વિભક્તિ આવે. એટલે મેં જે વાક્ય અહીંયા જે કયા છે
એ તમારે મનમાં ગોઠવી દેવાના. જે આગળ જે કહ્યું છે એ તમારે આ જે છે આ વાક્ય તમારે ગોખી દેવાના. ખ્યાલ ન આવે તો પણ તમારે ગોખશો તો તમને 2-4 વખત પછી ખ્યાલ આવી જશે. ઓકે, હજુ આપણે કરીશું આને એટલે એ તમને ખ્યાલ આવે. પણ કર્મણી પ્રયોગ જે છે એમાં અભિહિત કોણ છે અહીંયા લખેલું છે, એટલે આપણે ગોખેલું હશે તો તરત આપણે કહીશું કે કર્મ અભિહિત છે. બરાબર? એટલે એ કર્મ અભિહિત છે તો કર્મની પ્રથમા વિભક્તિ આવે. ઓકે, તમારું કર્મ કયું છે? કર્મ કયું છે? પુસ્તકે. હા, પુસ્તકે. પુસ્તકે એ કર્મ છે. એમાં એ કયું વચન છે? પુસ્તકે તૃતીય વિભક્તિ દ્વિવચન. કર્મ અભિહિત છે, કર્મની પ્રથમા વિભક્તિ જ આવે. એટલે પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની, પુસ્તકમ પુસ્તકે પુસ્તકાની બંને સ્વરૂપ સરખા છે. કર્મ અભિહિત છે, કર્મ મુખ્ય છે તો કર્મની પ્રથમા વિભક્તિમાં આવે. કયું લિંગ હોય તો જે ક્રિયાપદનું કયું વચન હોય તો જે ક્રિયાપદનું વચન હોય એ જ કર્મનું પણ વચન હોય. કર્મણી પ્રયોગમાં પ્રથમા વિભક્તિમાં. તો અહીંયા પુસ્તકે જે છે કઈ વિભક્તિમાં છે? પ્રથમા વિભક્તિ દ્વિવચન. પુસ્તકે પઠ્યેતે. એનો અર્થ શું થાય? 2 પુસ્તકો 2 જણ દ્વારા વંચાય છે. 2 પુસ્તકો 2ના દ્વારા વંચાય છે. 2 થી વંચાય છે. 2 પુસ્તકો 2 પુસ્તકો વંચાય છે. કોનાથી વંચાય છે? મેં જે પઠ્ઠીએ તે કહ્યું એ કર્મની સાથે, એટલે 2 દ્વારા વંચાય છે એવું ના થાય. પુસ્તકે 2 પુસ્તકો વંચાય છે. ઓકે, પણ કોના દ્વારા વંચાય છે? મારા દ્વારા 2 પુસ્તકો વંચાય છે. હું 2 પુસ્તકો વાંચું છું, મારા દ્વારા 2 પુસ્તકો વંચાય છે. ક્લિયર છે બધાને? હવે નીચેના જે વાક્ય જે છે 4 વાક્ય છેલ્લા એ તમે કરી શકશો કે નહીં કરો? કે આવતે વખતે ફરી જોઈશું? ના, કરી શકાશે. કરી શકશું. બરોબર, તો પછી કરજો. ઓકે, હાજી. આપણે થોડુંક આગળ જોઈએ. આપણે તો ગયા વખતનું જ હજુ આ ભણીએ છીએ. ઓકે, હવે આજે સૂત્રો છે માહેશ્વર સૂત્ર. હું બોલું છું, બધા સાંભળજો. ઐ ઉણ, ઐ ઉણ, ઋલૃક, એ ઓંગ, ઐ ઔચ, હય વરટ, લણ, યમંગણનમ, જભઈ, ગઢધશ, જબગડદશ, ખ ફ છ ઠ થ ચટતૌ, કપૈ, સશસર, હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. ઓકે, આ પ્રમાણે આપણે આ કરવાનું છે. રોજ વાંચજો, આવડી જશે. ઓકે, આમાં હવે સમજવાનું છે. આ તો આપણે સંધિ કરીશું આગળ, અને એમાં થોડુંક સહાયભૂત થાય તો તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની. ન સહાયભૂત થાય તો આનું બહુ મહત્ત્વ નથી અત્યારે, પણ મને એવું લાગે છે કે સહાયભૂત થશે કદાચ તમને. હવે અહીંયા જે આ સૂત્રો 14 સૂત્રો બતાવ્યા છે, 1 થી 14 સૂત્રો. પહેલું સૂત્ર છે ઐ ઉણ, બીજું છે ઋલૃક, ત્રીજું છે એ ઓંગ, ચોથું છે ઐ ઔચ. ઐ જે છે આ શું છે? આને ઐ કહેવાય અને આને એ કહેવાય. ખાસ ધ્યાનમાં રાખજો, આ ઐ નથી આ, અથવા તો આને એ ના કહેવાય. એ લખીએ તો આવું ના લખાય. આ મારું કર્સર દેખાય છે તમને? હું કરું છું તો
એટલે આને એ ના કહેવાય, આને એ કહેવાય ઉપર છે ત્રીજામાં, અને આને શું કહેવાય? અઈ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા જે આપેલા છે આ ગ્રીન કલરનું હાઇલાઇટ કરેલું છે, એને કવરિંગ લેટર કહેવાય. કવરિંગ લેટર એટલે શું છે? આપણે કોઈ પણ વસ્તુ હોય મોકલવી હોય તો શું કરીએ? આપણે કવરમાં ગોઠવીએ ને. કોઈકને મોકલવાની શું કરીએ? કવરમાં મૂકી અને આપણે કોઈકને મોકલીએ. એવી જ રીતે આ બધા જે છે એને પાણીની મુનિએ નામ આપ્યું છે ઇત, આઈટી, ઇત. એટલે આઈટી એનો સ્પેલિંગ નથી, સંસ્કૃતમાં છે ઇત, ઈ અને તકાર, પણ એને શું કહેવાય? પેકેજિંગ, કવરિંગ. બરાબર, આટલું તમારે અત્યારે પૂરતું છે. હવે આમાં જોવાનું છે કે આને કઈ રીતે એમણે 4000 સૂત્રોમાં કઈ રીતે એને ગોઠવેલા છે. 4000 સૂત્રો આ 14 સૂત્રોમાંથી જ બનાવેલા છે. તો આનો પ્રયોગ કઈ રીતે એમણે કરેલો છે સૂત્રોમાં? તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા એક લખેલું છે અચ. આ રાઉન્ડ છે એમાં લખેલું છે અચ. તો અચ એટલે શું છે? તો જે છેલ્લો વર્ણ જે છે એ કવરિંગ લેટર છે. કવર જે કર્યું હોય, જે આપણે કવર કહીએ છીએ, તો એ વર્ણ છે ચકાર. તો અહીંયા ચકાર જે છે ક્યાં છે? ચકાર જે ઇત લેટર, કવરિંગ લેટર છે, કઈ જગ્યાએ છે? ચોથા સૂત્રમાં. ચોથું સૂત્ર છે. એને કઈ રીતે બોલાય? અઈ છે. ઇંગ્લિશમાં આપણે એ આઈ કહીએ એવી રીતે બોલવાનું. ઈ આઈ નથી. બરાબર, ઈ આઈ એટલે એ થાય, એ નહીં, સોરી, એ આઈ એટલે અઈ. એટલે એ જે છે ચોથા સૂત્રમાં ચકાર. પહેલો વર્ણ કયો છે અચમાં? તો અહીંયા પહેલો આ વર્ણ છે. પહેલો વર્ણ અહીંયા સૂત્રમાં પહેલું સૂત્ર છે એમાં અ છે. પહેલા સૂત્રમાં જે કવરિંગ લેટર છે એને બાજુ પર રાખવાના, અને જે ચકાર જે છે ત્યાં સુધીના બધા જ વર્ણ આવે. બરાબર, ત્યાં સુધીના બધા જ વર્ણ આવે. એટલે ચકાર એ કવરિંગ લેટર કહેવાય. કવર કર્યું છે આપણે. કવર કર્યું શું છે? સમાવેશ કર્યો. અને કહેવાય ને કે કવર કર્યું એટલે શું કર્યું? સમાવેશ કર્યો. શેનો સમાવેશ કર્યો? અથી શરૂ કરી અને ચકાર સુધીના વર્ણોનો સમાવેશ કર્યો. પણ એમાં ફરી પાછા ઉપરના 3 સૂત્રમાં પણ કવરિંગ છે. તે એ કવરિંગ જે વર્ણો છે એને ગણવાના નહીં. એટલે એના સિવાયના વર્ણો છે. તો એના સિવાયના કયા કયા છે? તો અ, ઈ, ઓ, ર, રો, એ, ઓ અને ઐ, ઔ. એને શું કહેવાય? અચ. બરાબર, કવરિંગ લેટર છે એને બાજુ પર રાખવાના. એટલે અચ એટલે શું? અથી શરૂ કરો અને ચકાર સુધી, એને અચ કહેવાય. હવે બાજુમાં અહીંયા અલ લખ્યું છે, અલ છે. તો અલ એટલે શું? હવે તમે કહો. છેલ્લા 14મા સૂત્ર અથી શરૂ કરીને લ સુધીના. એટલે ત્યાં સુધીના બધા આવી જાય. કયા બધા આવી જાય? તો કે અ, ઈ, ઉ, ર, ર, એ, ઓ, ઐ, ઔ, હ, ય, વ, ર, લ, ય, મ, ङ, ણ, ન, પછી જ, ભ, ઘ, ઢ, ધ, જ, બ, ગ, ડ, દ, ખ, ફ, છ, ઠ, થ, ચ, ટ, ત, ક, પ, સ, શ, સ અને હ. અલ એટલે શું? આમાં દર્શાવેલા છે બધા જ આવી ગયા. બરાબર ને?
અચ એટલે શું? અરે સોરી, હલ એટલે શું અહીંયા આપેલું છે? હલ એટલે શું? ક્યાંથી શરૂ કરવાનું? પાંચમા સૂત્રથી હથી ચાલુ થઈ લ સુધી. અને 14મા 5 થી 14 સુધીના બધા વર્ણો આવી જાય. એમાં કવરિંગ જે છે એનો સમાવેશ કરવાનો નહીં. એને કહેવામાં આવે છે ઇત. બરાબર? ઈ વર્ણ અને તકાર, ઇત. એ યાદ રાખવાની જરૂર નથી, એ ઓટોમેટિક યાદ રહેશે. પણ આ રીતે આ 14 સૂત્રોમાંથી 4000 સૂત્રો એમણે બનાવેલા છે. હા જી કિશોરભાઈ. એટલે છેલ્લું કવરિંગ તો લેવાનું ને, છેલ્લો ઈટ તો કન્સિડર કરવાનો ને, કે એ નહીં કરવાનો? એને કવરિંગ લેટર જ્યારે એને આપણે કહીએ તો એ લેટરમાં ના ગણાય. ત્યાં સુધી આપણને દર્શાવે છે કે અહીં સુધીના વર્ણોનો સમાવેશ કરો. અચ કયું? તો ચકાર છે. ચકાર ક્યાં આવેલો છે? તો ચકારને નહીં ગણવાનો, પણ ચકાર સુધીના બધા વર્ણો આવી જાય. હવે હું તમને કહું અક, અક, કકાર. તો કકાર ક્યાં છે આમાં? બીજા સૂત્રમાં છે. બીજામાં છે ને? તો કયા કયા વર્ણો આવશે? બરાબર. અ, ઈ, ઉ, ઋ, ઋ. એને અક કહેવાય ને? ખ્યાલ આવે છે બધાને? ઓકે. હવે હું કહું કે એને કહું જશ, જશ કહું. 10મું સૂત્ર. 10 થી 13. 10મું જબગડ દ. તો કયા કયા વર્ણ આવે એમાં? બગડ દ. 5 વર્ણ આવે. બરાબર. હવે હું કહું જશ, બીજો શકાર છે કઈ? ક્યાં છે બીજો શકાર? 13મા સૂત્રમાં 10 થી 13. 13મા સૂત્રમાં છે. એટલે જશ ના આવે, પણ શું જશ આવશે. બરાબર ને? જશ ના આવે, ત્યાં શું જશ આવશે. તો જશમાં જ કયા સૂત્રમાં છે? 8મા સૂત્રમાં છે. તો જશ એટલે શું? જભ અને ગઢ. ખ્યાલ આવ્યો બધાને? ઓકે. ઈક એટલે શું? કવરિંગ. ઈક એમાં કકાર તમારે જોવો પડે. કકાર ક્યાં છે? બીજામાં છે. એટલે એટલે બીજા સૂત્રમાં છે. ઓકે, હું તમને એ લખીને બતાવું એટલે ખ્યાલ આવે થોડો. જે હું કહું છું અહીંયા કોઈકનું માઇક ચાલુ હોય તો આપણે જરાક ધ્યાન રાખવાનું, બંધ કરી દેવાનું. ઓકે. આ જે છે ઈક હું કહું છું, તો ઈક જે છે એ ક્યાં છે આમાં? પેલા સૂત્રમાં બીજું. પહેલા શોધી કાઢવાનો કકાર ક્યાં છે? તો બીજા સૂત્રમાં છે કકાર. અને પછી ઈ ક્યાં છે? તો ઈ અહીંયા છે. પહેલા સૂત્રમાં બીજો વર્ણ. કયા વર્ણોનો સમાવેશ થાય એમાં? ઈ, ઉ, ઋ. 4 વર્ણોનો સમાવેશ થાય. બરોબર ને? એટલે સૂત્રોમાં આ રીતે પ્રયોગ થયેલો છે. બરાબર. એટલે જ્યારે સૂત્ર આવશે ત્યારે તમને આ રીતે હું થોડુંક એમાં દર્શાવીશ. એટલે આ પ્રમાણે જોઈશું. ઓકે. આપણે બીજું કે ગઈકાલે મેં વાત કરી હતી કે તમે આ કોઠો જોઈને આવજો. જોયો છે બધાએ? બરોબર. ક વર્ગ એટલે શેમાં? ક વર્ગ છે એમાં કયા આવશે વર્ણ? ઓકે, એમાં આવશે. હવે ક વર્ગને શું કહેવામાં આવે છે? કંઠ. એનું ક્યાંથી ઉચ્ચારણ થાય? કંઠમાંથી થાય. ચ વર્ગ જે છે એનું ક્યાંથી ઉચ્ચારણ થાય છે? એટલે એને કહેવાય તાલવ્યાહ. અહીંયા છે કંઠ્યાહ, તાલવ્યાહ, મૂર્ધન્યાહ, દંત્યાહ અને ઓષ્ઠ્યાહ. આ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે તમારે. કારણ કે જ્યારે સંધિ આવશે ત્યારે આપણે આ વસ્તુ બધી જ આપણને કામ આવશે. એટલે અહીંયા જે છે કંઠ્યાહ કયું છે? તો કે અહીંયા આ
અને અ કંઠ્યા છે. પછી તાલવ્ય છે કયો છે? ઈ અને ઈ તાલવ્ય છે. એના પછી મૂર્ધન્ય શું છે? ર છે. પછી ઓષ્ઠ્યાહ કયો છે? ઉ છે, ઉ છે. ઓકે, એટલે આ પ્રમાણે તમે આ રસ્વ અને દીર્ઘ એ કયું છે? કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, એ આપણે જોઈને રાખવાનું છે. પછી સાથે સાથે અહીંયા નીચે લખ્યું સંયુક્ત સ્વર, એની પણ જરૂર પડશે સ્વર સંધિમાં. તો શું છે? કંઠ તાલુ એ છે અને ઐ છે. કંઠોસ્થમ શું છે? તો કે ઓ છે અને ઔ છે. બરાબર, એટલે આ તમારે જરાક જોવું પડશે. બીજું એક એ છે કે અહીંયાથી આજે એક કોષ્ટક છે અને પરમ દિવસે આપણે ફરી પાછું એને જોઈશું, પણ આજે તમને હું ટેબલ મોકલાવીશ અને તમને ખબર જ છે આમ તો. અને આમાં શું દર્શાવે છે? રસ્વ સ્વરો. રસ્વ સ્વર કયા છે? અ, ઈ, ઉ, ઋ અને ઋ. દીર્ઘ સ્વર કયા છે? તો અહીંયા લખેલું છે દીર્ઘ સ્વર આ, ઈ, ઉ, ર. રસ્વ સ્વર 5 છે, દીર્ઘ સ્વર કેટલા છે? 4 છે. બરાબર. પછી આગળ છે સંયુક્ત સ્વર. તો સંયુક્ત સ્વર કયા છે? એ, ઓ, ઐ, ઔ. રસ્વ, દીર્ઘ અને સંયુક્ત આપણે પહેલાં પણ જોયેલું છે, પહેલાં નોટમાં પણ આપેલું છે તમને. એટલે આ વસ્તુને તમે જરાક જોઈ રાખજો. રસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સંયુક્ત સ્વર. બરાબર. અને હું તમને કહું તો અહીંયા ક્યાં લખેલું છે? બરોબર, અહીંયા નથી, અત્યારે નથી, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. આમે અત્યારે ટાઈમ થઈ ગયો છે, એટલે નેક્સ્ટ ટાઈમ આપણે સંધિ જોઈશું. પણ આ તમે જરાક કોઠો જે છે એ જરાક જોઈ રાખજો અને એને આધારે આપણે જોઈશું. માહેશ્વર સૂત્ર છે, એને પણ તમારી જાતે કાંઈ કરવાની જરૂર નથી. કયા કયા વર્ણો આવે, એ કયા સૂત્રમાં કયા એનો ઉપયોગ થાય છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ પણ થોડુંક પ્રેક્ટિસ કરીશું અને જોઈશું પછી આગળ. ઓકે, હવે કર્તરી અને કર્મણી પ્રયોગમાં બધાને ખ્યાલ આવી ગયો હશે એવું હું માનું છું. અને એ પ્રમાણે છેલ્લા જે 4 વાક્ય છે એ આપ કરીને મોકલજો. આ તમારું હોમવર્ક છે. તમને ના ખ્યાલ આવે તો ફરી પાછું બધા છે જ, તમે જે ગ્રુપમાં હોવ એ ગ્રુપમાં તમારે એમને પૂછવાનું, એટલે એ તમને કહેશે સ્પષ્ટ રીતે, એ તમને મદદ કરશે. ઓકે, વારંવાર આપણે કરીશું એટલે પછી શું થશે? આપણને સમજણે પડશે અને આપણા મગજમાં પણ એ વસ્તુ બેસશે. એકદમ બધી વસ્તુઓ આપણને આવડી જાય, આપણને યાદ રહી જાય, આપણે એની અંદર એ થઈ જઈએ, તો એવું એ સંભવિત નથી. આ નવી ભાષા છે, એના સંસ્કાર પડવા જરૂરી છે. એટલે શરૂઆતમાં 2 મહિના, 4 મહિના, 6 મહિના તમને ખબર પડે ના પડે તો એ તમારે ધીરજ રાખી અને અનુસરશો તો તમને એ વસ્તુ ધીમે ધીમે ખબર પડવા માંડશે. એવું બધાનો અનુભવ છે. કોઈ પણ નવી વસ્તુ છે એને તરત આપણે એ ગ્રહણ થઈ જાય એવું સંભવિત નથી. એના સંસ્કાર પડવા જરૂરી છે. બરાબર, એના પછી આપણા માટે એ વસ્તુ સરળ થઈ જશે. હાજી, હવે જેને કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. ઓકે, પહેલાં શાંતિ પાઠ કરી દઈએ અને પછી પ્રશ્ન પૂછીએ, એટલે રેકોર્ડિંગમાં બધું જરૂરી નથી આવતું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલુ હોય તો આપણે ધ્યાન રાખીએ. ઓકે જી. હા, હવે પ્રશ્ન પૂછો છે.